પ્રાથમિક શાળા પાણેથા કુમાર અને કન્યા શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ વિશેષ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિ ભરૂચના KM ચૌધરી હાજર રહ્યા હતા, જેમણે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને શાળામાં કંકુ તિલક કરી અને બાળકોને પ્રોત્સાહન ભેટ મીઠાઈ આપી પ્રવેશ કરાવ્યો હતો। આ પ્રસંગે પાણેથા ગ્રુપના CRC કોઓર્ડિનેટર દિલીપસિંહ R ધરિયા, લાયઝન અધિકારી, ગામના સરપંચ રાકેશભાઈ તડવી તેમજ પાણેથા ગામના દર્પણભાઈ પટેલ દ્વારા બાળકોને શાળામાં કંકુ તિલક કરી અને બાળકને પ્રોત્સાહન ભેટ મીઠાઈ આપી પ્રવેશ અપાયો હતો। આંગણવાડીના કુમાર કન્યા કુલ 15 બાળકો, પાણેથા કુમાર શાળાના બાલવાટિકાના 17, ધોરણ 1ના 17 બાળકો તેમજ કન્યા શાળાના બાલવાટિકાના 15 બાળકો અને ધોરણ 1ના 17 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને પાણેથા ગામના દાતાઓ દ્વારા પણ બાળકોને ઉપયોગમાં આવે એવી વસ્તુ સ્વરૂપે અને રોકડા સ્વરૂપે દાન આપવામાં આવ્યું હતું। ગામના સરપંચ દ્વારા પણ બાળકો શૈક્ષણિક કાર્યમાં ખૂબ આગળ વધે અને વાલીઓ દ્વારા પણ બાળકોને પૂરતો સહકાર આપે એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો। વૃક્ષારોપણ કાર્યક્રમમાં આવનાર અધિકારી અને CRC કોઓર્ડિનેટર તેમજ સરપંચ અને ગામના દર્પણભાઈ પટેલ અને શાળાના આચાર્ય મુકેશભાઈ પટેલ અને રમેશભાઈ રોહિત તેમજ આંગણવાડી બહેનો દ્વારા જાંબુડો અને શેતુરનું ઝાડ વાવવામાં આવ્યા હતા। પ્રાથમિક શાળા પાણેથા કુમારના આચાર્ય મુકેશભાઈ પટેલ અને પ્રાથમિક શાળા પાણેથા કન્યાના આચાર્ય રમેશભાઈ રોહિત તથા બંને શાળાના શિક્ષક મિત્રોએ પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામે પોતપોતાની કામગીરી અદા કરી હતી।